નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, જેમ જેમ નીટની એક્ઝામ ડેટ નજીક આવતી જાય છે એમ એક તો ફેક સ્ટોરીઓ, ફેક ન્યૂઝ, કટ ઓફ અત્યારથી વિડીયોઝ આવવા માંડ્યા. મારા માટે બહુ આશ્ચર્યનો ક્વેશ્ચન હોય છે, એના મારે ડીપમાં નથી જવું. સૌથી મહત્વનો પ્રશ્ન જે આવે છે કે સર કાઉન્સેલિંગ અમારે શું કામ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ, આવા પણ પ્રશ્નો છે. આજે હું એનો મારી રીતે થોડોક લાઇટ વેટ મતલબ સરળ ભાષામાં તમને જવાબ આપવાની કોશિશ કરું છું. એક અમે ચાર્જ લીધો છે, તમે બધા જાણો છો 3000 લાસ્ટ યર પણ હતો અમારો. એના બેનિફિટ શું થશે, મતલબ તમને ફાયદા શું થશે, એનું પહેલું એક્ઝામ્પલ જો જોવું હોય તો 2022 અને 23 ના બંને કાઉન્સેલિંગ દરમિયાન સ્નેહા દીક્ષિતને નીટ 2022 માં 558 અરાઉન્ડ માર્ક્સ હતા અને એક નાનકડી ભૂલના લીધે ચોઇસ ફિલિંગમાં કટ ઓફનો ત્યારે રૂલ્સ આવ્યો અને જીમર્સ કોલેજ એલિજિબલ સ્ટુડન્ટ પછી એને કોઈ જીમર્સ કોલેજ મળી નહીં. સોલિડ વિલ પાવર હતો, કોન્ફિડન્સ હતો, નાની મોટી જે ભૂલ થઈ હતી 2022 એનું પણ એને પરફેક્ટ સ્ટેટમેન્ટ આપેલું છે કે સર તમે જે ફોર્મ્યુલા કહેતા કે જીવનમાં છોડતા શીખો સુખી થશો, આપણને આપણા વડીલો કહેતા જ હોય છે, પણ એ આપણે સોશિયલી એ સ્ટેટમેન્ટને જોતા હોઈએ છીએ, એ કહેવતને આપણી સોશિયલ લાઈફમાં વધારે લાગુ પાડતા હોઈએ છીએ, પણ આવી બધી એક્ઝામમાં પણ એ લાગુ પડી શકે. એને 14 ક્વેશ્ચન છોડ્યા અને 2023 ની અંદર 622 માર્ક્સ લઈને આવી. અમારો લાઈવ વિડીયો એનો પણ છે, એક્ઝામના બીજા જ દિવસે, મતલબ રિઝલ્ટ બિફોર રિઝલ્ટ કોન્ફિડન્સ થી અમે આપેલું. આઉઝાઈબા ઉકાનું પણ છે. મારો પ્રશ્ન ત્યાં એ છે, આજે જે મેઇન મારે તમારી સાથે ડિસ્કશન કરવું છે, ખૂબ જ પેરેન્ટ્સોના કોલ આવે છે કે સર અત્યારથી કાઉન્સેલિંગ માટે અમે જોઈન્ટ થઈએ કે ના થઈએ. આવા ઘણા પ્રશ્નો તમને એક્ઝામ પછી, રિઝલ્ટ આવશે પછી આવશે. આ વર્ષે 112 કોલેજ એડ થવાની છે નવી ઓલ ઓવર ઇન્ડિયામાં. લિસ્ટ એપ્રુવલ કરી દીધું છે એનએમસીએ. 58 કોલેજની અંદર સીટો ઇન્ક્રીઝ થશે, પ્લસ થશે સીટ્સ. અત્યારે એનએમસી ની સાઇટ ઉપર જાશો એટલે 706 કોલેજ છે, 1,09,000 ને સમથિંગ અહીંયા 3 ડિજિટ છે. એ સીટોમાં જે કંઈ પ્લસ માઇનસ થશે, નાના મોટા ગવર્મેન્ટના નોર્મ્સ આવશે, એટલે કોઈ કોલેજ પહેલા રાઉન્ડમાં હશે, કોઈ કોલેજ પહેલા રાઉન્ડમાં નહીં હોય, આવા બધા જે ઇશ્યુઝ છે એમાં તમે ક્યાંય કોઈ નાનકડી પણ ભૂલ ના કરો. જેમ સ્નેહા દીક્ષિત અમારી સ્ટુડન્ટ હતી થઈ હતી, આવી રીતે અમરેલીથી, તલાળાથી, કાલાવડથી, આ બધા જ મારા 22 ના વિડીયોઝ જોજો. સ્ટુડન્ટ્સ બાય હાર્ટ મારી સાથે ટચ થઈને કહેતા સર હવે શું કરીએ. અમારી પાસે પણ એના કોઈ જવાબો નહોતા, ગવર્મેન્ટ પાસે પણ નહોતા, કારણ કે મિસ્ટેક્સ ભૂલ થઈ ગઈ, એનું કોઈ રિવર્ટ સાયકલ હતી જ નહીં. બસ કાઉન્સેલિંગ અમારું એના માટે છે. અને અમે કેટલી એક્યુરેસી સાથે આ કરીએ છીએ કે ફર્સ્ટ રાઉન્ડ પૂરું થયું ને બિફોર ફર્સ્ટ રાઉન્ડ ગુજરાતનું જ્યારે મેરિટ લિસ્ટ આવશે તો અમે એકદમ માઇક્રો એનાલિસિસ કરીને જે કટ ઓફ તમને આપીએ છીએ કે જે તમને ચોઇસ ફિલિંગમાં મદદ કરે, એટલી અમારું ડીપ બધું આમાં રિસર્ચ થતું હોય છે. જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે આ બધાના બેનિફિટ્સ લેવા હોય એના માટે છે અમારું કાઉન્સેલિંગ સેશન્સ. હા, એમાં અમે કોલ એલાઉડ નહીં કરીએ, વોટ્સએપ થી જ આ બધું કન્વર્સેશન થશે અને એ પણ તમારા માટે 100 આઉટ ઓફ 100 જતું હશે, એટલું અમારું રિસર્ચ એમાં હોય છે. છતાં પણ તમારા આપણે એને કહેતા હોય છે જુનિયર સિનિયર્સ, ગયા વર્ષની બેચના તમારી જે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે તમે જોડાયેલા છો, જે કોઈ સ્કૂલો સાથે જોડાયેલા છો, એના તમે જોજો. ક્યારેક કોલ કરશો તો જાણશો તો તરત તમને ક્યાંક ને ક્યાંકથી તો 4 વીકની આ ચેનલનું નામ મળશે જ. કેટલી એક્યુરસી હતી, કેટલું તમને એમાંથી ગાઈડન્સ મળ્યું હતું, આ બધા જ અપડેટ મળશે. અને આ પછી પણ તમારે કંઈ જોવું, જાણવું હોય, સમજવું હોય તો 4 વીકના નંબર્સ ખુલ્લા જ છે, એના માટે તમે કોલ કરી શકો. આ એ હેતુથી જ મેં વિડીયો બનાવ્યો છે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કંઈ ડાઉટ્સ ના રહે. બીજું, તમે એક્ઝામ દેવા જાઓ એ પહેલા અમારા વિડીયો આવશે જ કે આ કરજો, આ ના કરતા.
ડ્રેસ કોડ, આ બધા જ વિશે અમે ડિટેલ્સ વિડીયો આપશું. જોતા રહેજો, ટીમ 4 સાથે જોડાયેલા રહેજો. તમારા એક્ઝામ સારી રીતે જાય અને માર્ક્સ બૂસ્ટ થાય એના ભાગરૂપે પણ મળીએ છીએ. નમસ્કાર, થેન્ક યુ.